મને તો માથા પર ઘા પડતા હોય અને હસતા હસતા કહેતો હોઉં, આવ માર મને, એની મોત ગમે મને. મિત્રો, એક હૃદયનો આનંદ અને આભાર વ્યક્ત કરવા ઊભો થયો છું. ખરેખર તો અનુજભાઈ અને સંજયભાઈ, સરદાર ધોરણ ટ્રસ્ટ અને યુમા ટેલિવિઝન, આમણે જે કામ કર્યું વસંત રજબને આપણી વચ્ચે જીવંત કરવાનું અને એમની સ્મૃતિને રમતી રાખવાનું, એ મને મારા પોતાના જીવનની રીતે પણ એક આનંદની ઘડી લાગે છે. નીલ પટેલ, જી સર. वसंत रजब एक कहानी नहीं हकीकत मूवीना प्रीमियर शो में उपस्थित सौ युमा टेलिविजन मुख्य संचालक संजय भाई थी माडीने एमनी टीम અને સર્વ આમંત્રિત ભાઈઓ બહેનોને હું નમસ્કાર. સરદાર ભવન ટ્રસ્ટ તરફથી હું આપ સૌને આવકારું છું. સંજયભાઈના યથાર્થ પરિશ્રમ, મહેનત, ક્રિએટિવિટીથી બનેલી આ ફિલ્મનું આજે આપણે પ્રીમિયર શો નિહાળવા જઈ રહ્યા છીએ. સરદાર ભવનનો મકસદ, પર્પઝ, લક્ષ્ય એક જ છે કે વસંત રજબની જે હકીકત થઈ એને એક ફિલ્મના રૂપમાં તૈયાર કરીને જે યુવા પેઢી છે જેનાથી આ હકીકત દૂર છે, એ લોકોને આ વિષયનું ખબર નથી, એના સુધી આ જે કહાની નહીં પણ હકીકત ને પહોંચાડવી. પણ દાદા, એવું તો નહીં થાય ને કે અંગ્રેજો પહેલા આપણને લૂંટતા હતા અને પછી દેશવાસી જ આપણને લૂંટવા માંડે? આ શોષણ મુક્ત ભારત ક્યારે બનશે? जय और वीरू शोले फिल्म के दो कैरेक्टर थे, दो पात्र थे. 100 में से 99 लोगों को उसके बारे में पता है. शोले को 50 साल से ज्यादा वक्त हो गया है, उसके बावजूद भी हमको जय और वीरू याद है. दो मित्रों की कहानी है, दो फ्रेंड्स है. ऐसे ही दो फ्रेंड्स है वसंत और रजब. कितने लोगों को उसके बारे में पता है? अहमदाबाद में हम लोग गए थे तो अहमदाबाद में एक वसंत चौक भी है. ज्यादातर लोगों को पता नहीं कि वसंत चौक कौन से वसंत के नाम पर है, क्या है इसके पीछे कहानी. इसलिए हमने ये मूवी का नाम रखा है वसंत रजब, कहानी नहीं हकीकत. પહેલો સવાલ કે આપણે બધા સાયકલ ઉપર કરાચી નહીં પોરબંદર સુધી જવાનું છે અને ત્યાંથી સ્ટીમરમાં કરાચી. બીજો સવાલ હતો કે સાયકલ ઉપર જવાથી શું ફેર પડી જાય છે? એ એટલા માટે કે નાના નાના ગામોમાં આજે પણ નાત, જાત, ધર્મના ભેદભાવ થાય છે. નેતાના ભડકાઉ ભાષણોથી વર્ષોથી સાથે રહેતા લોકો પરસ્પર દુશ્મન બની જાય છે. તે લોકોને સમજાવવાના છે. કોમી એકતા, કોમી એકલાસ પર બનેલી આ જે હકીકત છે એને આગળ ને આગળ જતા સરદાર ભવન ટ્રસ્ટ એવું ઈચ્છે છે કે આ વાત અમે આગળ લઈ જઈએ. દરેક સ્કૂલમાં આ મૂવી બતાવવાના અમારા પ્રયત્ન રહેશે. અમદાવાદમાં અમારા મિત્રો મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસીના નામે પ્રવૃત્તિ કરે છે. અમે વસંત રજબના સ્મારકની નિયમિત મુલાકાત અને એક પ્રેરણા તીર્થના દર્શન, એક સિલસિલો શરૂ કર્યો. શહાદતને 60 વર્ષ થયા, 46માં ગયેલા, 60 વર્ષ થયા 2006માં. ત્યારે મને થયું કે આપણે યાદ કરીએ છીએ પણ ઘણા બધાનો તો એમના વિશે ખબર જ નથી. એટલે મેં તે સમયની ઉપલબ્ધ બધી વિગતો, માહિતી એ શોધી થોડુંક નવું વાંચન લેખન કર્યું. વસંત રજબના બલિદાન વખતે જયંતિ દલાલ અને ઇન્દ્રનીલ ઠાકોરે થોડીક સામગ્રી ભેગી કરી હતી અને પછી ઝવેરચંદ મેઘાણીએ એક આખો ગ્રંથ સંપાદનનો એના પછી તૈયાર કર્યો હતો.
આ બધી સામગ્રી પણ તે વખતે સુલભ નહોતું કશું, એમાંથી પસાર થઈ અને તે પછી પણ જે કેટલુંક નવું કામ થયું હતું એ બધું જોઈ અને મેં વસંત રજબને વિશે એક સામગ્રી આપી. હવે આપણને નાત, જાત અને ધર્મને ભૂલીને એક થવાનું છે, તો જ આપણે આ અંગ્રેજોની ગુલામીમાંથી છૂટી શકીશું. કે ભારત માતા એની આંખમાંથી જે આંસુ ટપકે છે એ આંસુ આપણી ભાવભૂમિને સિંચે છે